તમે હુઈ જાવ, ખોટાઈ જાવ. આખું પટપટ કરો છો તી, ખોટાઈ જાવ. હમણાં કેની ગોળિયું થઈ રહ્યું છે. ઓહો ઓહો એ રામા પીર હું તું થોડું ને હોઈ ગયું જાજો કયું નગર છે આંજવાળા ધોકટ બરે મારો દીકરો આ તો અંધારું ઘપ હતું આ તો રામાપીરની કઈક મહેરબાની લાગે છે એ રામાપીર ઊભો તો થવા દે જવા તો દે કયું નગર ને કોણ રાજવી એ ભગવાન એ બાપા હવે તો હાવ થાયકો પોગાડે તો હારું લગા હવે તો ભાઈ ઢગલો થઈ ગયો જય ભગવાન છે કોઈ હાજર કયું નગર મારું ધમ ધોકાટ દેખાય અંજવારા બંજવારા હારા છે જા તો મારો દીકરો કોણ ડેલી આવ્યું, જા પૂછ. ઓહો એ કોણ છો તમે? એ શેખ કોઈ મરી ગયા બધાય એ ઓયા જેવું ન બોલતા એવું નહીં બોલવાનું લે એ લે તમે કોણ છે તમે કોઈ હાજર કોણ છો તમે રાજમાં તો હોય ને અમે બેનભાઈ છે વિચો લે હાલે કયું નગર છે આ ગગી જો આ પિંગલગઢ હે પિંગલગઢ. પૈસા વગર ના હું રાજમાં આ બાયનરી આ મંદિર નો આવતા. આમ જ એ તમારા બાપ ધક્કા મારો માં હમી આઈનો આલી આલી થાકી ગયો બાપ છે અમારી બોલતા એ બોલતા હૈસે બાપા હૈસે તમારું નગર હૈસે જો એ ગગી બા જાગે છે ખુઈ ગયા જાગતા તો ને બાપ તો વાંધો ને બાપુ બાપુ જાગી ગરમ છે કામ ઠંડા અરે ગરમ જ હોય સગડી માથે બેઠા છે બહુ સારું લ્યો હે ગગા તું હમણાં મેકાણો છો હા. આ શું તમારા પકડી દીએ? ભાઈ તમારે ક્યાં કઈ ગણવાના છે? સાનમુના બાયનરીઓ ને બાંધ્યો એ ગગા ધક્કા મારો માં તમારો ડો થાકી ગયો હે ગગી તું હમણાં મેકાણી કોણ તું હા હું છે સાચી શું પગાર દીએ તમારે ક્યાં પંચાયત કઈ આમ રીઓ ને બાયને બાજુ રહ્યો આમ જો મારી દીકરી શું મામલો છે, હવે ઈ કાક કે છે શું પૂછે કે છે ભાઈ? આ ગગી હમણાં મેકાણી મેં કીધું મારે હાઈડું ના લાઈટ ના નીંદોડા ઉહેડવા હોય એ એવું બોલતા નહીં એવું બોલ એટલે એ શું કે છે કે બા હુતા છે કે જાગે છે? હા અરે બાપા મારી નીંદર હરામ થઈ ગઈ છે. કા કેમ હરામ થઈ ગઈ છે ઘેલની ટીકડી પી જાઓ અરે વહુ ભૂટકી ગયા છે. અને તમે ભાઈ કોણ છો ને ક્યાંથી ને આવો છો? આ કયું નગર છે બા આ પિંગલગઢ નગરી છે. હા તો હું અહીં લગી જાયો છું બા અને પટિયાર બાપુ અમારા રાજ કરે છે અહીંયા. કાંઈ વાંધો ને પટિયાર બાપુ ને કયો પોકરણ કરતી રત્નો રાખ્યો આવ્યો હોય ને તમને મળવા માંગે છે લે શું કામ હતું એ મારી બેન ને તેડવા આવ્યો છો બા કા એ અમારા નગરમાં વીરા રામદેવના લગ્ન છે માટે કંકોત્રી લઈને આવ્યો એમને તમે એમ કહો છો કે તેડવા આયા છો હું હા. 20 વરાથી ને કોઈ દી કોઈ કાળું કૂતરું તમારા ગામનું ન આવ્યું તેડવા તમારા આવ્યો બા છું. તમારા ડો અહીં ભોગે આમ જો ગમે એવું ઢોર ખવાનું હોય ને હા. ગામમાં તો ગોતવા નીકળે તમે ઈ તો વાતે બધી હાસી છે આયા જ નહીં, લે. પણ અમે આવ્યા છે કંકોત્રી દઉં તમને કે બાપુને જગાડશો જગાડી 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 લ્યો બાપુને હાથમાં દીજો ભાઈ કંકોત્રી અને માસી મને અંદર જવા દે એવું કરીએ ગગા હા બટા આપણો બેનો ભાગ બટો નહીં ભાઈ કયો હૈસીએ જાને ભાઈ આલ્યો જઈને મહારાજ પણ તાર પપ્પાને હુજે છે ક્યાં? નો હુતું હોય તો કયો ગગી પણ તમે આ બાજુ રહ્યો રાજબાગા રહ્યો આ બાજુ રહ્યો ના ક્યાં ધોડા જાવ છો એ બાપુ નો હુતા હોય તો જગાડું ઉભા થાવ આમ બહુ બહાટી બોલે છે. ઉભા થાવ આને એ, કવડાવ્યા. તમને પપ્પા કાઈ નથી પોગાતું એ બાપુ ઊભા થાવ તમારું ડો બધું બઠાવી ગયા બધું બાપુ આ તો હાટા હાટી બોલે એ બાપુ કયું નગર હે બાપુ આ કયું નગર તું આવ્યો ક્યાંથી કેને આ પેલા કયું નગર ઈ ગયું ને બાપુ હું ભૂલી જાઉં તારા પાછો બાપ અત્યારે લગીને આ બધાને છોકરાઓને હૈસે બાપુ જવા દ્યો ને તમે માવતર તું કહેવાય આવ્યો છું ઈ કેને અહીંયા આપા પૂછ્યા વગર આપણા રાજમાં કરી અને ગયા તારે હતા પૂછા ભાઈ તો. એ રજા લીધી તે કોઈને અંદર આવવાની ઓલા ભાઈએ કીધું મને ઈ તો કે ગઢના કાંગરા તોડીને આવતો છે એટલે આ ગઢના કાંગરા તારા બાપના હે તમારા બાપના હે? બાપુ મારા બાપના નહીં એ અમારા બાપા હું બોલતો જ નહીં એટલે આ તો સારી ખુરશી પડે અને હું કહું છું તમે ધીમે ધીમે બોલજો. તમને મજા નથી થતી? તમારી એક કિતની ખલાસ છે. ધીમે તો તું આવ્યો બેય થઈ પછી જવાની. હવે તું તો લડી લે તો મારે માથા કોઈ નહીં એ બાપુ લડી લે ના ના તમે એ પોકરણ ઘરથી આવશું પોકરણ ઘરના રાજા અજમલ તેમના પુત્ર રામદેવના લગ્ન છે કંકોત્રી લઈને આવ્યા અને બાને દીધી બા વાંસી બતાવો સાચી નો હા હા
હાવ હાસુ બાપુ હાવ ઈ એટલે વરા હાવ થઈ ગયા તમારો બાપ ટપાલ નહીં મિસકોલ નહીં હા ફોન- તો તેડવા આવ્યો. 20 વર્ષથી ઢોર ખવાનું તો ઢોરે જોવા આવે પણ તમારે તો કોઈ આયા જ નહીં એ બાપુ આને કયો અહીંયા મારા ભાઈ બેઠા એ પ્રધાનજી. ભાઈ આપણે આ આમ પાણીના નહીં માને. સપનું આને આવ્યું જેલમાં પૂર દે. આને હેન્ટલના માર ભાઈ જેલમાં પૂર આ નહીં માને ઘોડાનું ઊંધું લાગે થોડુંક જેલમાં પૂરી દ્યો. આને પૂરી દ્યો જેલમાં અને મસાલાનો ધોવાળો દ્યો અને ચટણીનો ધોવાળો દીજો આની તમને હારો હારો દીશું બાપુ હારો હારો દીશું અને ચટણીનો ન દેવાય કોથરાનો દેવાય હા કોથરાનો ને ચટણીનો દીજો ધોવાળો મરચાનો હાલો આવતા રહ્યો આમને હું થાકી ગયો તઈ શું હમી હેન નો કાકા તું ઉભો તું મારી દીકરી હે રામા સમય આવજો અને બાપા કર્યું ગોહે કરું આરતનાની વારે વેલા આવજો હરે રે બાપા પોકરણ ગઢના પીર ભારતના જોને લીલો ભલો નવ લખો ભારતના અને મોતી દે ઘરી લગા જને રામા રાજકુમાર રે હરે રે મારા જુગ જુગ ના જને પ્રણામ ભારતના હું જાણું છું રત્ના હે મારી વારે આવો રામદેવ પીર મારી વારે આવો પીનવા પીર રત નો પુરાણો સહપટ થેલો મારે યાદ હે નહીં રે એ આવો તો પીર મારા પ્રાણ રે રાસે જાજે જોને થોડા કુળની લાજ નહીં રે એ આવો તો પીર મારા પ્રાણ રે રાસે હરે રામદેવ તું કહેતો તો વીરા જરૂર તારી વાર કરીશ વીરા વહેલી વાર કર મારા વીર વહેલેરી વાર કરજે વીરા અરે રત્ના પાછું વળીને તો જોઉં અંતરદિક્ષ તને દર્શન આપું છું રત્ના અરે રત્ના આજ મારા વાલાની અણી હું જેલના તાળા તો હું તોડી નાખું છું રત્ના પણ ખુદ તને પટિયારનો પ્રધાન તને જેલની બહાર કાઢવા આવે ને ત્યારે તું બહાર આવજે રત્ના અરે આસુ પિંગલગઢના રાજા પટિયાર તો અહંકારી ને અભિમાની છે રત્ના રાયકાને પણ સંકટ જેલમાં પૂરી દીધો લાવ તો પિંગલગઢના રાજા પટિયારને મારો મીંઢોળ બંધો હાથ દેખાડું આખા મહેલને આગ લગાડું અને આખા શરીરમાં કોટ કાઢું તો જ બેન સગુણાને પોકરણગઢ આવવાની રજા આપશે અને રત્ના રાયકાને સંકટ જેલમાંથી મુક્ત કરશે યા ભાસુ થયું અરે આ મીંડોળ બધો હાથ દેખાય છે આ બધી આ હરમ અને ભાલાની આંગળી ઉપર લાગે છે અને આપણો મહેલ ભર ભર સળગી રહ્યો છે માટે પ્રધાનજી હા કઈ ની ઉપડી આવેલી હતી પ્રધાનજી તને શું થાય છે રાયકાને છૂટો કરો હા દેખાતું બનતાવા મળ્યું છે અરે સતી પાંચસો માન નિંદર આવી હતી કાકા જાને આવી હતી પોકરણગઢ રવાના કરો જલ્દી કઈ વાંધો નહીં એવું રજા દઈ દેવાની છે? હા દઈ દ્યો તમારો બાપ મરી જાહો હાલો ઊભા થઈ જાઓ એ ના ના મને આરામ કરવા દ્યો આ બાજુ વ્યાવો રાજમાં હાલો વ્યાવો એ ના ના મને માન થાક્યો છો તમે ક્યાં આજી ગુડી જાવ છો આ બાજુ હાલો ભાઈ ઓહો બાપ ને માલ થાકી ગયો આ પણ તમારે સગુણા તેડી જ આવી છે ને એ હવે જલ્દી કરો લકે હું થાક્યો હવે આ પણ જો સગુણાને તૈયાર કરી દેવી તો તમે ઘડીક વાર આરામ કરો ચા પાણી પીઓ નાસ્તો બાસ્તો કરો તો આપણે તૈયાર છે કજી વાર કરો નાસ્તાની વાર તૈયાર છે કરી દેવી આયા. ના અમારે થાય મોડું નાસ્તાની વાર હોય તો હવે બપોર પછી આજ નથી કરો ના 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 હવે આવતી કી મેં રાખો ને. 5 મિનિટમાં તૈયાર કરી આવતી કે મેં રાખો ને મારે થાય છે મોડું બાપ નામ ભાઈ સગુણા એ સગુણા આ બાજુ એ બા તમને કહું જલ્દી તૈયાર કરો મારે મોડું થાય છે અરે બેટા તમારે જવું હોય તો અમારી કાંઈ ના નથી અમે કેવી અને તમે સાંભળો હવે
આજા બારી જમણાના તેતર ભોલિયા રે પેરવ કરે છે બરકાર ઓ મારા દાબારે જમણાના તેતર ભોલિયા રે યાદે ભરારે જાવશો ને કાલા પાછાયા બસોરે આજે સાસુ મારા મેન ઓ મારા ભરારે જાવશો ને કાલા પાછાયા બસોરે યાદે મોબારા ના પાણી એવા ઉપા દાદા છે એ છોકરા તારે માટે ના રે થાય ઓ મારા ભૈરા રે દસો ને કાલા પાછાયા બસુરે અરે સગુણા તમારે જવું હોય તો અમારી કાંઈ ના નથી અભય છે 5 વર્ષનો હોય ને આયા મેકતા તો હોય ના નહીં એને તો હું પહેલા જ લઈ જઈશ એના કાકાના લગ્નમાં આયા રે આયા કીજે કાકાના લગ્નમાં અહીંયા ડિસ્કો કરવાનો છે એટલે તમે એકલા જાઓ. ના એને તો લઈ જ જવાની છે આયા રે જે ફટાક્યા તને લઈ દેવાના છે કાકાના લગ્નમાં રહેવાનું ક્યાં જવાનું બટા મમન લગ્નમાં અરે મમન લગ્નમાં જવાનો શોખ છે આયા રહેવાનું છે આયા લઈ દી તને આયા લુગડા લઈ દીશો હે મામા લઈ દીશે સગુણા હા અભય ને લઈ જાવ એનો કઈ વાંધો નથી હા. જો અભય ને ખીલી ખટકો કાય થયો તો આ પોકરણ ગઢના ઝાડવા દેખવાનું પાછું ભૂલી જાજો કોઈ વાંધો નહીં હા અને જેવા જાવશો એવા ને એવા ફેરા પાછા આવશો હા તો નહીં આવો બહુ આવશું હા એમ. અને પાછા આવો તો એ પ્રભાવ બદલાવી નાખજો. હા. આવો નવો પ્રભાવ ન રાખતા. હા એમ હા જાઓ. અહીં તમારા મોઢામાં ડેટકા વિયાય જાઓ અહીંથી જાઓ આવું ને આવું બોલજો કોક દીક તો સારું બોલો હા જાઓ તમારા મોઢામાં ડેટકી વિયાય એ આકો રતન વીર જાન ઉગર માલ ગમકે જાવું જાવું પોકરણ ગઢ ગામ ઉગર માલ ગમકે પરણી પરણી નાને રો મારો વીર ઉગર માલ ગમકે आज केड़े रे कटारी आगे जमारा बेरा खुशी होरी तलवार या खुशी होरी तलवार केड़े रे कटारी आगे जमारा बेरा आज कई कई नगरी नो तो राजवीर किया होई मेरा नाम किया होई मेरा नाम कई कई नगरी नो तो राजवीर